गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે છેલ્લો ટોપિક જે છે ટીઆરએનએ ના અનુકૂલનો ભણેલા હતા। આજે આપણે સેન્ટ્રલ ડોગમા અનુસાર છેલ્લા મુદ્દાની વાત કરવાની છે, છેલ્લો ટોપિક કે જેનું નામ છે ભાષાંતર પ્રક્રિયા। તો એની સાથે આખી સેન્ટ્રલ ડોગમા પ્રણાલી જે છે આપણે પૂરી કરશું। તો સૌથી પહેલાં આજે ટોપિક વિશે વાત કરીએ જેનું નામ છે ભાષાંતરણ। तो भाषांतरण प्रक्रिया शू है? तो कि भाषांतरण प्रक्रिया में mRNA ની મદદથી પ્રોટીનનું સંશ્લેષણ જે છે આપણે કરીશું। mRNA ના અનુક્રમો અનુસાર એમિનો એસિડ લાવવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે જે એમિનો એસિડ લાવવાનું કામ જે છે એ આપણો ટીઆરએનએ કરે છે। ટીઆરએનએ શું કરે છે? તો કે એ એમિનો એસિડ લાવવાનું કામ કરે છે। તો એમિનો એસિડ લાવવાનું કામ જે છે એ ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ કરે છે। અનુક્રમો જે છે એમઆરએનએના હોય છે। એમિનો એસિડમાંથી આપણે પ્રોટીન બનાવવાનું છે એટલે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ બહુલીકરણની પ્રક્રિયામાંથી પસાર થશે। બહુલીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ એમિનો એસિડનું રૂપાંતરણ જે છે એ પ્રોટીનમાં થઈ જશે। એમિનો એસિડમાંથી प्रोटीन बने तो एमिनो एसिड नी अंदर थी प्रोटीन बनवा माटे सौथी पहला एमिनो एसिड जे छे पेप्टाइड बंध थी जोड़ावा जरूरी है। अने ज्यारे पण बायोलॉजीना नियम अनुसार बात करीए आपणे के ज्यारे सर्जननी क्रिया थती होय एटले के सर्जनात्मक प्रक्रिया तो ए समय आपणे ऊर्जा जे छे एनो उपयोग करी छे। तो एमिनो एसिड जे छे एक बीजानी साथे पेप्टाइड बंध द्वारा जोड़ाय छे अने प्रोटीन नो अणु बनावे छे। अरे जो एमिनो एसिड पेप्टाइड बंध ऑलरेडी आपणे 11मा धोरणमां भणी गया छे, पण थोड़ुंक समजीए एना विषे के सामान्य रीते एमिनो एसिडनो एक अणु जे होय ए आवी रीते सामान्य एनु बंधारण धरावे छे। उपरनी बाजू आर समूह होय, नीचेनी बाजू एच समूह होय, आ बाजू एक साइड NH2 समूह होय अने बीजी बाजू COOH समूह होय, जेने आपणे आम लखीए छीए अत्यारे। आ एक एमिनो एसिडनो अणु छे। बाजूमां बीजो एमिनो एसिडनो अणु आवे के जे एमाइन समूह एटले के आवो समूह धरावशे CrHC डबल बॉन्ड OH। तो बे पास पासेना जे एमिनो एसिडना अणुओ होय छे ए आवी रीते पेप्टाइड बंधनी मददथी पाणीनो अणु जे छे सौथी पहेला मुक्त करशे। एटले अहींया जे छे पाणीनो अणु जे छे मुक्त थई गयो, H2O जे छे अहींयाथी दूर थई गयुं छे। एना कारणे शुं थाय छे के हवे जे बाकीना घटको छे एटले आ घटक अने आ घटक जे छे जोड़ाय अने एना कारणे C डबल बॉन्ड O अने NH आ एक बंध बनावे के जेने आपणे पेप्टाइड बंध कहीए छीए। तो आओ पेप्टाइड बंध जे छे ए पास पासेना एमिनो एसिडनी वच्चे बनशे। भाषांतरणनी क्रियानो उद्देश्य ज एवो छे के आपणे प्रोटीन जे छे एनुं संश्लेषण करवानुं छे, बराबर। तो सौथी पहेला आपणे प्रक्रिया जे छे एना माटे जरूरियातनी साधन सामग्रीओ विषे बात करशुं, थोडुंक डिटेलमां समजावशुं। तो एना माटे रिबोसोम, mRNA, tRNA એટલે કે ભાષાંતર પ્રક્રિયા માટે ની જરૂરિયાતો શું છે? તો સૌથી પહેલા આપણે જરૂરી પડશે mRNA એટલે કે મેસેન્જર આરએનએ ની જરૂર પડશે। બીજા નંબર ઉપર ટીઆરએનએ ની જરૂર પડશે એટલે કે ટ્રાન્સફર આરએનએ।
ત્રીજા નંબર ઉપર રિબોઝોમ નામની અંગિકાની જરૂર પડશે. તમને પ્રશ્ન થાય કે આપણે તો આરએનએના 3 પ્રકારો સમજેલા હતા, તો આમાં આરઆરએનએ તો આવ્યું જ નહીં. તો જે આપણે રિબોઝોમની વાત કરીએ છીએ એ રિબોઝોમની અંદર જ તે આરઆરએનએ જે છે એ જોવા મળશે, એટલે કે રિબોઝોમલ આરએનએ, કે જે આગળની પ્રક્રિયા જે છે એમાં ઉપયોગી બનશે. અને છેલ્લે એમિનો એસિડની જરૂર પડશે. તો આ જે છે એ ભાષાંતરણની પ્રક્રિયા માટેની પાયાની જરૂરિયાત છે. આટલી જરૂરિયાત જે છે જો પૂરી થાય તો ભાષાંતરણની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ શકે અને એની અંદરથી એમિનો એસિડમાંથી પ્રોટીન જે છે એનું સંશ્લેષણ થઈ શકશે. બરાબર. તો સૌથી પહેલાં કે એમિનો એસિડ જે છે જ્યારે પ્રોટીન બનાવે છે તો એ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે. એટલે કે પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. જે ઊર્જા જે આપણે વાત કરીએ છીએ એ ઊર્જા એટીપી સ્વરૂપે હશે, એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપની ઊર્જા જે છે એની આપણે જરૂરિયાત પડશે, કેમ કે અહીંયા આપણે પ્રોટીન જે છે એ બનાવીએ છીએ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે. બીજું કે એમિનો એસિડ એટીપીની હાજરીમાં સ્વયં સક્રિય થઈ જાય છે. એમિનો એસિડ એટીપીની હાજરીમાં સ્વયં સક્રિય થઈ ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. એમિનો એસિડ ટીઆરએનએ, ગઈકાલે આપણે ટીઆરએનએ વિશે વાત કરેલી હતી કે ટીઆરએનએના કયા કયા ઘટકો છે. તો એની અંદર આપણે એક એમિનો એસિડનું જોડાણ સ્થાન પણ જોયેલું હતું કે જે ટીઆરએનએ ઉપર જોવા મળે. તો ત્યાં એમિનો એસિડ જે છે એ યોગ્ય માત્રામાં જોડાઈ જશે. બરાબર. ચાલો જો હવે આગળ વાત કરી તો જે ભાષાંતરની પ્રક્રિયા છે કે જેની અંદર એમઆરએનએ ઉપરના જે ક્રમો છે એ વાંચીને ટીઆરએનએ જે છે એ અનુસાર એમિનો એસિડ લાવશે અને એને જોડવાનું કામ કરશે. એ પ્રક્રિયા જે છે એને હવે આપણે આગળ સમજવાની છે. જનરલી તમને જે ભાષાંતરની પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા રહીને 3 અલગ અલગ તબક્કામાં થાય, કે જે તબક્કાનું નામ છે પ્રારંભ તબક્કો, પ્રલંબ તબક્કો અને એક સમાપ્તિ તબક્કો. આવા 3 અલગ અલગ સ્ટેજની અંદર આખી પ્રોસેસ જે છે થતી હોય છે. જો તો જે ભાષાંતર પ્રક્રિયા છે 3 તબક્કાની અંદર થશે. એમાં પહેલા નંબર ઉપર પ્રારંભ તબક્કો, બીજા નંબર ઉપર પ્રલંબન તબક્કો અને ત્રીજા નંબર ઉપર સમાપ્તિ તબક્કો. આવા અલગ અલગ 3 તબક્કાઓ જે છે એનો આની અંદર સમાવેશ થશે. બીજું કે જે મુજબ હમણાં આપણે વાત કરી હતી કે ટીઆરએનએ સાથે એમિનો એસિડ જોડાય, એ પ્રક્રિયાને ટીઆરએનએનું આવેશીકરણ કહેવામાં આવે. બરાબર છે.
તો tRNAનું આવેશીકરણ એક વ્યાખ્યા સ્વરૂપે પૂછાય કે tRNAનું આવેશીકરણ, ગુજરાતી શબ્દ ન ખબર પડે તો અંગ્રેજી શબ્દથી વધારે ખબર પડશે કે ચાર્જિંગ ઓફ tRNA. તો ચાર્જિંગ ઓફ tRNA શું કહેવા માગે છે? તો કે જ્યારે tRNAની સાથે એમિનો એસિડનો અણુ જોડાય ત્યારે tRNAનું આવેશીકરણ થયું હોય એવું કહી શકાય. આવેશીકરણ થાય છે. તો tRNAનું આવેશીકરણ ક્યારે થાય? તો કે જ્યારે એની સાથે એમિનો એસિડનો અણુ જે છે એ જોડાશે ત્યારે જે છે આ આખી પ્રક્રિયા થશે. બીજું કે અહીંયા tRNAનું આવેશીકરણ માટેની એક પ્રક્રિયા લખાવું છું, એક્સ્ટ્રા પ્રક્રિયા લખાવું છું, જે આપણે બુકમાં નથી આપી પણ સમજવા માટે અગત્યની છે. અહીંયા એક ઉત્સેચક જે છે એની જરૂરિયાત પડે છે પ્રક્રિયાની અંદર. એ ઉત્સેચકનું નામ, જે આને જોડવા માટે વપરાય છે, જેનું નામ છે એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ. એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ. આ ઉત્સેચક જે છે અહીંયા વપરાશે જોડાણ માટે, જેને શોર્ટમાં AARS અથવા તો ખાલી ARS તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્સેચકનું બીજું પણ એક ઉપનામ છે. આ પહેલું નામ. બીજું નામ છે tRNA લાઇગેઝ, અથવા જે tRNA લાઇગેઝ તરીકે પણ ઓળખાય છે. તો આવા બે અલગ અલગ જે છે નામથી ઓળખાય છે, પણ ઉત્સેચક એક જ છે. આવા ઉત્સેચકની જરૂરિયાત પડશે કે જે શું કરશે કે જે tRNAનું ચાર્જિંગ કરવા માટે અગત્યની ભૂમિકા ભજવશે. તો હવે એની અંદર થાય છે શું? તો સૌથી પહેલાં એમિનો એસિડ પ્રક્રિયાઓ લખાવી છે આપણે અહીંયા. આ એમિનો એસિડ હવે જ્યારે જોડાણ થતું હોય ત્યારે ઉર્જાનો ઘટક ATP વપરાય, અને E એટલે આપણો ઉત્સેચક, જે અહીંયા આપણે આ ઉત્સેચક દર્શાવ્યો છે. આ ઉત્સેચક જે છે એ વપરાશે, અને જે ભેગા થવાથી એમિનો એસાઇલ એડિનાઇલેટ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ બનશે. આ બંને ભેગા જે રહ્યા ને એ એક ઘટક એટલે કે Mg+2 દ્વારા ભેગા થશે, અને આ ભેગા થવાથી એક સંકુલ બનાવે છે કે જેને શોર્ટમાં AAAMPE કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે, અને પ્લસમાં PPI નામનો ઘટક છૂટો પડે છે. બે નિપજ મળે છે. તો એમાં એમિનો એસાઇલ એડિનાઇલેટ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ, એમિનો એસાઇલ એડિનાઇલેટ સંકુલ નામનો આ પહેલો ઘટક, અને જે આ બીજાની આપણે વાત કરીએ છીએ જેને પાયરોફોસ્ફેટ કહેવામાં આવે છે. પહેલાં હવે આપણે પાયરોફોસ્ફેટ વિશે જોઈ લઈએ. પાયરોફોસ્ફેટ જે છે ને હજી એક ઘટક પાયરોફોસ્ફેટેઝ નામના ઉત્સેચકની મદદથી, પાયરોફોસ્ફેટેઝ આ ઉત્સેચકની મદદથી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે પાયરોફોસ્ફેટમાંથી તમને શું મળી ગઈ? અત્યારે ઉર્જા મળી ગઈ, એનર્જી મળી ગઈ, અને આ ઉર્જા જે છે એ આગળ જઈને પેપ્ટાઇડ બંધના નિર્માણમાં વપરાશે. પેપ્ટાઇડ બંધના નિર્માણમાં વપરાય છે. બરાબર? એટલે કે સૌથી પહેલાં એમિનો એસિડનું ચાર્જિંગ માટેની પ્રક્રિયાઓ અહીંયા આપણે લખેલી છે, જે બુકમાં નથી આપી.
એમિનો એસિડ જે છે એ એટીપી એટલે ઉર્જાનો ઘટક અને ઈ એટલે આપણો જે ઉત્સેચક છે એની સાથે જોડાય છે. એમાંથી AMPE કોમ્પ્લેક્સ એટલે કે એમિનો એસાઇલ એડિનાઇલેટ સંકુલ નામનો ઘટક બનાવે છે અને બીજો પાયરોફોસ્ફેટ ઉત્સેચક જે છે એ બનાવે છે. હવે એમાંથી જે આપણો બીજો ઘટક છે એટલે કે આ ઘટક હવે આગળ વધે છે અને tRNAની સાથે જોડાય છે. tRNA સાથે જોડાય. જ્યારે એ tRNA સાથે જોડાય છે એટલે શું બને છે તો કે AATRNA એટલે કે એમિનો એસિડ અને tRNA બને છે અને સાથે સાથે AMP અને E છૂટું પડે છે. આ જે બન્યું છે જેને આપણે કહીએ છીએ ચાર્જેડ tRNA, અથવા તો ગુજરાતીમાં આવેશિત tRNA. તો આવી રીતે tRNA જે છે એનું ચાર્જિંગ થાય છે. આખી પ્રોસેસ દેખાડી છે કે સૌથી પહેલાં આ ઘટક બને છે ને એમાંથી પછી tRNA સાથે આ ઘટક જે છે એ જોડાય છે કે જેની અંદરથી AMP અને E એટલે ઉત્સેચક છૂટો પડે છે. AMP એટલે એડિનોસાઇન મોનોફોસ્ફેટ, AMP એડિનોસાઇન મોનોફોસ્ફેટ. આ ઉર્જાનો ઘટક એક ફોસ્ફેટવાળો ઘટક જે છે એ છૂટો પડશે. બરાબર. જો હવે આ પ્રારંભ તબક્કાની અંદર વાત છે. બરાબર. હવે આગળ વાત કરીએ. જો હવે આપણે પ્રારંભ તબક્કા વિશે વાત કરી હતી છેલ્લે કે કેવી રીતે tRNA જે છે એનું ચાર્જિંગ જે છે એ થાય છે. બરાબર. હવે પ્રક્રિયા થોડીક આગળ વધે છે. તો સૌથી પહેલાં જે mRNAનો ઘટક છે એ હવે રિબોઝોમના એકમ સાથે જોડાય છે. mRNA રિબોઝોમ સાથે જોડાય છે એટલે કે રિબોઝોમના નાના ઘટક સાથે જોડાય છે. તો અત્યારે જે વાત આપણે રિબોઝોમની કરીએ છીએ, સુકોષ કેન્દ્રી સજીવોની અંદર 80S પ્રકારની રિબોઝોમ હોય કે જેના 2 સબ યુનિટ છે, પેટા એકમો છે કે જે 60S અને 40S તરીકે ઓળખાય. S એટલે સ્વેડબર્ગ એકમ, સ્વેડબર્ગ એકમ તરીકે ઓળખાય. એમાં જે 60S જે છે આ મોટો એકમ તરીકે ઓળખાય એટલે કે લાર્જ યુનિટ, અને 40S જે છે એ નાનો એકમ એટલે કે સ્મોલ યુનિટ્સ તરીકે ઓળખાય. હવે જે mRNAનો ઘટક છે એ રિબોઝોમના નાના એકમ સાથે જોડાય છે. કેવી રીતે જોડાય છે આપણે સમજીએ. જો કે આવી રીતે mRNAનો ઘટક છે, આ mRNA છે.
જેની દિશા છે 5' થી 3', બરાબર. તો અહીંયા શું થાય છે કે આવી રીતે નાનો એકમ જે છે ને એ જોડાઈ જાય છે રિબોઝોમનો. આ રિબોઝોમનો નાનો એકમ એની સાથે જોડાઈ જશે mRNA સાથે. હવે આપણે tRNAના ચાર્જિંગ વિશે વાત કરી. તો tRNAનું ચાર્જિંગ જે છે એ mRNAના કોડોન ઉપરથી જ આગળ વધશે. એટલે કે શું થશે કે જે રિબોઝોમની વાત કરીએ છીએ આપણે, આ રિબોઝોમની અંદર 60% જે છે એ RNA આવેલું હોય અને 40% જે છે એ પ્રોટીન આવેલું હોય. 60% શું હશે? RNA હશે અને 40% શું હશે? પ્રોટીન હશે, બરાબર. હવે શું થાય છે કે આ જે કોડોન્સ તમે જોવો છો એના અનુસાર જે છે એને માહિતી આપવામાં આવે છે અને એના કારણે શું થાય કે એને અનુસાર mRNA જે સંદેશાઓ જશે એ અનુસાર tRNA જે છે ને એ આગળ આવશે અને જે મુજબ mRNA હશે એના જે કોડોન્સ હશે અને જે સંદેશાઓ જશે એ પ્રમાણે tRNA આગળ આવશે. પણ હજી આપણે tRNAને બોલાવવાની વાર છે. એના સિવાય હજી આપણે એની ઉપર બીજો જે છે એટલે કે લાર્જ યુનિટ જે છે એ ગોઠવવાનો છે. તો સૌથી પહેલાં સમજીએ કે આગળ શું થાય છે. તો હવે એની ઉપર જ્યારે લાર્જ યુનિટ ગોઠવાઈ જાય છે એ પહેલાંની આપણે વાત કરીએ કે અત્યારે જે નાનો યુનિટ એટલે કે 40S ગોઠવાણો છે તો આને 40S સબ યુનિટ કહેવામાં આવે. 40S અથવા તો 40 સબ યુનિટ. 40Sનો સબ યુનિટ જે છે ને અહીંયા જોડાય છે. હવે એની સાથે mRNA આપણે જોડ્યું છે. શું જોડ્યું છે? mRNA, મેસેન્જર RNA આપણે શું કર્યું છે? એની સાથે જોડી દીધું છે. તો બંને જોડાઈને 40S RNA બનાવે અથવા તો 40S mRNA. 40S RNA અથવા તો 40S mRNA બનાવે. અહીંયા એક ઘટક જે છે એ વપરાતો હોય છે ઉત્સેચક તરીકે, જેનું નામ છે EIF2. EIF2 કે જેનું આખું નામ છે યુકેરિયોટિક ઇનિશિએશન ફેક્ટર. યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર આવેલું શરૂઆત કરતું કારક એટલે કે EIF2 જે શું કરે છે તો કે અહીંયા પ્રક્રિયા જે છે એનું શરૂઆત કરીને RNA જે છે 40S RNA બનાવે છે. હવે એની એક્ઝેક્ટ ઉપરની બાજુએ જ્યારે આપણે વાત કરીશું તો બીજો યુનિટ એટલે કે જેને આપણે લાર્જ યુનિટ કહીએ છીએ, લાર્જ યુનિટ આવી રીતે ગોઠવાઈ જાય છે. એટલે અહીંયા ગોઠવાઈ ગયો રિબોઝોમનો મોટો એકમ. રિબોઝોમનો મોટો એકમ. હવે જે આ રિબોઝોમનો મોટો એકમ છે ને એ 3 અલગ અલગ સાઇટ ધરાવે છે. આ એક સાઇટ છે, આ બીજી સાઇટ છે ફોર એક્ઝામ્પલ, અને આ ત્રીજી સાઇટ છે. 1, 2 અને 3 આવી 3 અલગ અલગ સાઇટ છે. હવે 3 સાઇટ વિશે જોઈએ શું કહેવા માગે છે. તો પહેલી સાઇટ છે એને એક્સિટ સાઇટ કહેવામાં આવે છે અથવા તો E સાઇટ તરીકે ઓળખાય. આ જે પહેલી સાઇટ છે એને આપણે E સાઇટ તરીકે ઓળખશું કે જેને આપણે કહેશું એક્સિટ સાઇટ. જે વચ્ચેની સાઇટ છે એને આપણે કહેશું P સાઇટ એટલે કે પેપ્ટાઇડ સાઇટ. પેપ્ટાઇડ સાઇટ અથવા એનું બીજું નામ છે D સાઇટ એટલે કે ડોનર સાઇટ. 2 સાઇટના નામ કીધા. પહેલીને આપણે નામ આપશું E સાઇટ, બીજીને નામ આપશું P સાઇટ અને છેલ્લી જે છે એને આપણે નામ આપશું A સાઇટ એટલે કે એમિનો એસિડ સાઇટ. A સાઇટ. તો આવી જગ્યા છે 3. તો એ 3 સાઇટ જે છે એ શું કહેવા માગે છે એ આપણે સમજીએ. જો
સૌથી પહેલાં ઈ સાઇટ છે એક્સિટ સાઇટ, કે જ્યાંથી ઘટક જે છે ને એ બહાર નીકળશે, એટલે ઘટક એટલે કે tRNA જે છે ત્યાંથી શું થઈ જશે, બહાર નીકળી જશે ઈ સાઇટમાંથી. એટલે પહેલા નંબર ઉપર જે ઈ સાઇટ છે એટલે કે ત્યાંથી tRNA જે છે એ બહાર નીકળે. બીજા નંબર ઉપર પી સાઇટ છે કે જેનું નામ છે પેપ્ટાઇડ સાઇટ, કે જે શું કરે છે, ત્યાં પેપ્ટાઇડ બંધ બનાવે છે. અહીંયા પેપ્ટાઇડ બંધ બનશે, આ સાઇટ ઉપર પેપ્ટાઇડ બંધ બનશે અહીંયા. અને છેલ્લે જે એ સાઇટ છે કે જ્યાંથી એમિનો એસિડ ધરાવતા tRNA દાખલ થશે, એમિનો એસિડ ધરાવતા tRNA દાખલ થશે. એટલે કે આવી રીતે 3 અલગ અલગ સાઇટ જે છે એ અલગ અલગ કાર્ય કરશે. બરાબર. જો હવે આપણે મૂળ પ્રક્રિયા ઉપર આવવાનું છે. બધી વાત આપણે કરી લીધી છે કે કયો ઘટક કઈ રીતે બને છે. હવે તો mRNA જે છે એ 2 યુનિટ સાથે જોડાઈ ગયો છે, એટલે કે નાના અને મોટા 2 એકમ સાથે જોડાઈ ગયો છે રિબોઝોમના. હવે જો હવે આખી પ્રોસેસ કેવી થાય છે, તો કે જે હવે mRNA કોડોન્સ છે એને વાંચવામાં આવે છે. આની હવે જરૂર નથી. જે વાંચે છે ને એ શબ્દનું અર્થ તે ભાષાંતર છે. બરાબર. કે અહીંયા આપણી પાસે જે mRNA છે, મેસેન્જર RNA, એટલે કે આ mRNA, આ mRNA જે છે એની અંદર રહેલા કોડોન્સ જે છે એને વાંચવામાં આવે છે. mRNA કોડોન્સ વાંચીને પોતે સંદેશો એટલે કે મેસેજ જે છે એ એના મિત્ર tRNA ને આપશે. tRNA એ સંદેશા અનુસાર, એટલે કે જે ક્રમ અહીંયા ગોઠવાયેલો છે નાઇટ્રોજન બેઝનો, એ અનુસાર એને અનુરૂપ પ્રતિસંકેતોવાળું tRNA જે છે એ મોકલશે, કે જે tRNA ઓલરેડી ચાર્જેડ ફોર્મમાં હશે, એટલે કે આવેશીકૃત tRNA હશે. અને એ tRNA જે છે હવે mRNA ઉપર ગોઠવાશે. તો પ્રોસેસ આખી કેવી રીતે થાય છે એ હવે સમજીએ. તો જો અહીંયા આપણે ફરી વખત એક mRNA દોરી નાખી. ફોર એક્ઝામ્પલ કે આ mRNA છે, આ નાનો સબયુનિટ છે, આ મોટો સબયુનિટ છે. તો પહેલો ઘટક જે છે, જે મુજબ આપણે વાત કરી છે, ઉદાહરણ તરીકે આ જે છે એ એક tRNA છે જે અહીંયા 3 કોડોન ધરાવે છે અને ઉપરની બાજુ મિથિયોનિન નામનો એમિનો એસિડ લઈને આવે છે, જે પ્રક્રિયાની શરૂઆત કરે છે. એટલે એ ઘટક જે છે અહીંયાથી દાખલ થશે. હજી પહેલો જ ઘટક દાખલ થયો છે, એટલે એ પહેલા નંબરનો એમિનો એસિડ છે, નંબર 1 આપી દઈએ આપણે. પછી શું થાય છે કે એની બાજુમાં બીજો એક જે છે, ઉદાહરણ તરીકે સેરિન નામનો બીજો એમિનો એસિડ અહીંયા જોડાય છે. તો અહીંયા બંને વચ્ચે શું બનશે, પેપ્ટાઇડ બંધ બનશે, કે જે અહીંયા સેકન્ડ સાઇટ ઉપર બનશે, પેપ્ટાઇડ સાઇટ અથવા તો ડોનર સાઇટ ઉપર. બરાબર છે. ત્રીજો ઘટક જે છે એ ફરી વખત આવશે અહીંયાથી. ચાલો ત્રીજો આવી ગયો, ઉદાહરણ તરીકે ફિનાઇલ એલેનિન છે, PHE. તો એ ફરી વખત અહીંયા બંધ બનાવશે. તો કહેવાનો અર્થ એવો થાય કે બંધ બને છે. ચાલો હવે શું થશે, તો કે ધીમે ધીમે જે એમિનો એસિડ વચ્ચે બંધ બને છે, એ એમિનો એસિડ વચ્ચેનો જે બંધ બને છે એના કારણે શું થાય કે આ એમિનો એસિડની શૃંખલા હવે આ દિશામાં આગળ વધશે, કે જે સાઇટ પરથી આગળ વધે છે જેનું નામ છે એક્સિટ સાઇટ, બહાર નીકળવાનો રસ્તો એક્સિટ. બરાબર. એટલે કે આ શૃંખલા આ દિશામાં જશે અને એની સાથે સંકળાયેલા જે tRNA છે એ tRNA ધીમે ધીમે દ્રાવ્ય થતા જશે, કેમ કે એનું બીજું નામ શું છે, sRNA, એટલે કે સોલ્યુબલ RNA. તો એના કારણે શું થશે, જો હવે તમને સમજાવું કે આ જ રીતે કદાચ એવું વિચારીએ કે આમ છે, તો
તો અહીંયા જ્યાંથી આપણે શરૂઆત કરેલી હતી એ શૃંખલા આટલી આગળ પહોંચી ગઈ કે ભાઈ મિથિયોનિન, સેરીન, ફિનાઇલએલેનિન, આર્જેનિન, બરાબર, ટ્રિપ્ટોફેન, આવી રીતે. તો અહીંયા હજી એક એમિનો એસિડ છે, બરાબર છે, ઉદાહરણ તરીકે એસ્પાર્ટિક એસિડ છે, અહીંયા આવી રીતે જોડાડો છે. પછી એની બાજુની અંદર કદાચ ફરીવાર ફિનાઇલએલેનિન લઈ લઈએ આપણે, બરાબર, વેલાઇન લઈ લઈએ અહીંયા. તો આ રીતે શું થશે કે આખી પોલીપેપ્ટાઇડની શૃંખલા આજે બહાર નીકળે છે ને એને કહેવામાં આવે પોલીપેપ્ટાઇડની શૃંખલા. અને આજે આપણે દોરેલા છે એ છે આપણા માટેના ટીઆરએનએ. એટલે પોલીપેપ્ટાઇડની શૃંખલા જે છે આમ ધીમે 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 કરતી શું થશે, બહાર નીકળશે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે પાસે જોડાયેલા ટીઆરએનએ માં આવેલ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે, બરાબર. અહીંયા પાસે આવેલા એમિનો એસિડ વચ્ચે જે આપણે બંધ જોવી છીએ, આવી શૃંખલા જે આપણે દર્શાવી છે કે ભાઈ ઉદાહરણ તરીકે મિથિયોનિન છે, વચ્ચે સેરીન છે, પછી પાછું ફિનાઇલએલેનિન છે. તો આ જે બંધ આપણે જોઈએ છીએ એનું નામ છે પેપ્ટાઇડ બંધ, કે જે પાસેના એમિનો એસિડની વચ્ચે હંમેશા બને. હવે આ પેપ્ટાઇડ બંધ બનવાની પ્રક્રિયા સામાન્ય દરે ચાલતી હોય, પણ આ પ્રક્રિયા જે છે ને એ ઝડપી બની શકે ઉત્પ્રેરકની મદદથી. તો ઉત્પ્રેરકની મદદથી આ પ્રક્રિયા ઝડપી બની શકે છે. ઉત્પ્રેરકની મદદથી શું થશે, પ્રક્રિયા જે છે ને એ ઝડપી બની જશે. અને આપણી પાસે ઉત્પ્રેરક તરીકે આવેલો છે 23S RNA કે જે બેક્ટેરિયાની અંદર હશે. 23S RNA કે જે બેક્ટેરિયામાં આવેલો છે, કે જેનું નામ છે રિબોઝાઇમ. રિબોઝાઇમ ઉત્સેચક. આ જે છે એ આપણા માટે ભાષાંતર પ્રક્રિયામાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને પ્રક્રિયા જે છે એને શું કરશે, ઝડપી બનાવી નાખશે, બરાબર. એટલે પ્રોસેસ સ્પીડમાં થશે. હવે જો પ્રક્રિયા ચાલુ થઈ ગઈ આપણે પ્રોટીન બનાવવાની, તો હવે આપણે શું હોય કે પ્રક્રિયાને શરૂ કરવા માટે જે રીતે આપણે વાત કરી હતી કે ભાઈ આપણે મિથિયોનિન નામનો એમિનો એસિડ જે છે એ હંમેશા સ્ટાર્ટ કોડોન તરીકે કામ કરે, એટલે પ્રક્રિયા જે છે એની શરૂઆત કરાવે. તો એવી રીતે પ્રક્રિયાના શરૂઆત માટે આપણે જરૂરી હતી એવા ઘટકો, પણ પ્રક્રિયાની સમાપ્તિ માટે આપણે ઘટકો જે છે એની જરૂર નથી પડતી, કેમ કે જે સ્ટોપ કોડોન્સ છે એ પ્રક્રિયાને આપમેળે બંધ કરાવી દેશે. જો હવે બીજી એક વાત સમજીએ કે અહીંયા યુટીઆર નામનો એક પ્રદેશ આવેલો હોય છે. આમ તો જનરલી બે પ્રદેશ હોય યુટીઆર. યુટીઆર શું કહેવા માગે છે, અનટ્રાન્સલેટેડ રિજિયન્સ. યુટીઆર અનટ્રાન્સલેટેડ રિજિયન્સ. આ યુટીઆર જે છે ને એ એમઆરએનએ ઉપર આવેલા છે. કેવી રીતે આવેલા હોય આપણે સમજાવીએ. તો જે એમઆરએનએનો છેડો તમે જોઈ શકો છો આવી રીતે, ફોર એક્ઝામ્પલ કે એમઆરએનએ આવેલો હોય, એટલે કે એવા પ્રદેશો છે કે જેને આપણે ટ્રાન્સલેટ એટલે ભાષાંતરમાં ઉપયોગમાં નથી લઈ શકતા. તો
તો ઉદાહરણ તરીકે mRNA જે છે એના 2 છેડા છે, તો આ ઉદાહરણ તરીકે 3' છે, તો આ જે છે એ 5' છે. તો જ્યાં કોડોન્સ આવેલા છે mRNA ઉપર, ઉદાહરણ તરીકે અહીંયા આવી રીતે કોડોન્સ આવેલા છે, તો આ ભાગ જે છે ને અને બીજો એક આ ભાગ, આ બંનેને UTR તરીકે ઓળખવામાં આવે. UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન્સ, કે જે કોઈ પ્રક્રિયા નહીં કરે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોડોન્સ નથી આવેલા, એ રીતે લાસ્ટમાં પણ જોઈ શકો છો ત્યાં કોઈ કોડોન્સ આવેલા નથી. તો એને UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, એટલે UTRમાં કોઈ પ્રોસેસ થશે નહીં. વાત આપણે એવી કરતા હતા કે પ્રક્રિયાની શરૂઆત કરવા માટે આપણે AUGની જરૂર પડતી હતી, કે જે સ્ટાર્ટ કોડોન હતો, કે જેને આપણે નામ આપતા હતા પ્રારંભિક કારક, કે જે શું કરે, પ્રક્રિયાને શરૂ કરાવે, પ્રોસેસને સ્ટાર્ટ કરશે. હવે કદાચ એવું થાય કે પ્રોસેસ આખી પૂરી થઈ ગઈ છે, આપણે અહીંયા બધી પ્રક્રિયા કરીને બધી માત્રામાં આપણે જેટલા પણ એમિનો એસિડ જોડીને પ્રોટીનની શૃંખલા બનાવવાની હતી, આખી સ્ટ્રેન્થ જે છે આપણે ત્યાં બનાવી નાખી છે. તો હવે પ્રોસેસને પૂરી કરવાની હોય, તો એના માટે એટલે કે પ્રક્રિયાને પૂરી કરવા માટે વિમોચક કારક જે છે એ વપરાશે. વિમોચક કારક જે છે એ શું કરે છે, પ્રક્રિયાને પૂરી કરવાનું જે છે એ મોટું કામ કરે છે. એટલે એ જે છે એ પ્રોસેસને પૂરી કરશે. બરાબર છે. બીજું કે અમુક સ્ટોપ કોડોન્સ, ત્રણ સ્ટોપ કોડોન જે છે આપણે 64 એમિનો એસિડની અંદર જોયા હતા, જેમાં UAA, UAG અને UGA. UAA, UAG અને UGA. તેમાં જે પહેલો ઘટક છે એને ઓકેર તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ છે ઓકેર. બીજાનું નામ છે એમ્બર અને ત્રીજાનું નામ છે ઓપેલ. બરાબર, આવા ત્રણ અલગ અલગ જે છે સમાપ્તિ કારકો અથવા તો વિમોચક કારકો જે છે સ્ટોપ કોડોન્સ, એ શું કરશે તો કે પ્રક્રિયાને પૂર્ણ કરશે. એટલે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય એ સમયે શું થાય કે જે આ મોટો અને નાનો બે સબ યુનિટ છે, બે છૂટા પડી જાય, રિલીઝ થઈ જાય. અને બે છૂટા પડવાના કારણે સાથે સાથે આ તો રિબોઝોમ જ છે. બરાબર, રિબોઝોમની અંદર પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા થાય છે. આ બધી પ્રક્રિયા જે છે એ રિબોઝોમમાં થાય છે. એટલે રિબોઝોમ જે છે એ પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખાય છે. કોષની પ્રોટીન ફેક્ટરી જે છે એ રિબોઝોમ ઓળખાય છે, કારણ કે પ્રોટીન સંશ્લેષણના કામ સાથે સંકળાયેલી છે રિબોઝોમ. બરાબર છે. એટલે આ બધી જે છે એ પ્રોસેસ આની અંદર થાય છે. જ્યારે પ્રક્રિયા પૂરી થાય એટલે શું થાય કે બે રિબોઝોમના યુનિટ છૂટા પડી જાય, mRNA દૂર થઈ જાય, tRNA જે બધા તો દ્રાવ્ય થઈ ગયા છે, પ્રક્રિયા આખી પૂરી થઈ જાય એટલે આપણને નિપત તરીકે પોલીપેપ્ટાઇડની એક શૃંખલા મળે કે જે પ્રોટીનમાં કન્વર્ટ થશે અને પોતાનું કામ કરશે. કોષ જે છે પ્રોટીનમાંથી ઘણા બધા ઘટકો જે છે બનાવતું હોય છે, જેમ કે ઉત્સેચકો જે પ્રોટીનના મોસ્ટ ઓફ બનેલા હોય. તો એ જગ્યાએ જે છે પ્રોટીન જે છે યુઝફુલ થાય છે અને આગળની પ્રક્રિયા ચાલુ કરે છે. તો નિપત તરીકે છેલ્લે આપણને પોલીપેપ્ટાઇડની એક શૃંખલા જે છે પ્રાપ્ત થશે. પ્રક્રિયા પૂરી થવાને કારણે, પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિમોચક કારકો જે છે એ જરૂરી બનશે. જે પ્રક્રિયાને શું કરશે, પૂરી કરી નાખશે. બરાબર, અને પ્રક્રિયાના અંતે પોલીપેપ્ટાઇડની શૃંખલા પ્રાપ્ત થશે.
જે કોષ દ્વારા ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં જે છે એ લેવામાં આવશે. બીજું કે નોન ફોર્માઇલ મિથિયોનિન અને ફોર્માઇલ મિથિયોનિન આ બે અલગ અલગ શબ્દ જે છે બુકમાં નથી આપ્યા. નોન ફોર્માઇલેટેડ મિથિયોનિન, નોન ફોર્માઇલેટેડ મિથિયોનિન અને બીજા નંબર ઉપર વાત કરીએ ફોર્માઇલેટેડ મિથિયોનિન. આ બે ખરેખર શું છે? જ્યારે ટીઆરએનએનું ચાર્જિંગ થાય ને એ સમયે મિથિયોનિન જે શરૂઆતનો ઘટક છે આપણો, બરાબર, આ બીજું કંઈ નથી દર્શાવતું. જે સ્ટાર્ટિંગ કોડોન એયુજી છે કે જે પોતે પ્રક્રિયાને સ્ટાર્ટ તો કરે જ છે પણ એની સાથે મિથિયોનિન નામના એમિનો એસિડનું નિર્દેશન પણ કરશે. તો ફોર્માઇલ મિથિયોનિન અને નોન ફોર્માઇલ મિથિયોનિન, જેમાં જે ફોર્માઇલ મિથિયોનિન જે છે એ ખાસ કરીને પ્રોકેરિયોટિક સજીવો, પ્લાઝમિડ અને કણાભ સૂત્રમાં, પ્રોકેરિયોટિક સજીવો, પ્લાઝમિડ ધરાવતા સજીવો અને કણાભ સૂત્રની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં શરૂઆતના ઘટક તરીકે કામ કરશે. પણ જે નોન ફોર્માઇલ મિથિયોનિન છે એ યુકેરિયોટિક સજીવોની અંદર કામ કરશે. બરાબર. તો આવી રીતે નોન ફોર્માઇલ જે છે યુકેરિયોટિક માટે અને ફોર્માઇલ જે છે એ પ્રોકેરિયોટિક માટે આખી પ્રક્રિયા જે છે એ પૂરી કરશે. તો આની સાથે આપણે પ્રોટીન સંશ્લેષણ માટેની પ્રક્રિયા ભાષાંતર જે છે એ પૂરી કરી છે અને આની સાથે આપણો લેક્ચર પણ પૂરો કરીશું. આજે બસ આટલું જ તે. બાકીનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.